પેલા આનો સ્ક્રીનશોટ પાડો. હવે આનો સ્ક્રીનશોટ પાડો. રાઈટ. હવે આજે સૂત્ર મળ્યું ને એના પરથી જો હું તમને એક સસ્તું સમજાવું. ધારો કે તમને એવું કે એક 5 ગ્રામનો પદાર્થ છે, બીજો 10 ગ્રામનો પદાર્થ છે, એ બંને વચ્ચેનું અંતર 15 મીટર છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે કે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું. કોના ગ્રામથી? 5 ગ્રામથી. એટલે R1 શોધવાનો થયો. તો હમણાં આપણે સૂત્ર શું લીધું R1 નું? M2 ના છેદમાં બેટા એટલે 10 છેદમાં 5 પ્લસ 10 ટોટલ R 15. આન્સર આવશે 10 મીટર. એ જ રીતે ધારો કે તમને 10 ગ્રામથી કીધું હોત તો એ તમારે R2 શોધવાનું હોત. દ્રવ્યમાન કેન્દ્રનું અંતર 10 ગ્રામથી. તો R2 શોધવાનું હોત તો M1 ના છેદમાં M1 પ્લસ M2 લેવાનું. આપણે ખબર ને હાઇડ્રોજન અને ક્લોરાઇડ. હાઇડ્રોજન થી કીધું છે તો દળ સામે ક્લોરીન નું લેવાનું. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન અને કુલ અંતર 1.28 એંગસ્ટ્રોમ. આન્સર આવી જ જશે બેટા આ મેથડ થી પણ. આ શોર્ટકટ આપી બેટા મેં. સમજણ પડી કે નહીં પડી? મોઢા હલાવો ખાલી, આ કે ના. આ તમારા મોઢા એક સાથે જોવા માટે તો બેટા હું આ લેપટોપ પર ભણાવવા પડે છે મારે. મૂડ જ નથી આવતો. હા, ફેસ નું મને રીડિંગ જોઈએ બેટા. યસ યા નો? કુંજ નથી સમજાતું તો અહીંયા ધ્યાન આપ બેટા, વાતો ના કર. ચલો સ્ક્રીનશોટ પાડજો. હવે અત્યારે ને અત્યારે બધા છે ને એક પરિમાણ. તો લેમડા બરાબર m ના છેદમાં l. તો નાના ટુકડાનું દળ dm બરાબર આપણે આવું લખ્યું તો ખબર હતું લેમડા ઇન્ટુ dx. ચલો 5 વાર લખો. હું તમને કહું ને એમ કરો તો જ તમને આવડશે બેટા. આ વાક્ય 5 વાર લખો, મગજમાં નહીં ઘૂસે. કારણ કે મેં તમને તૈયાર કરવાનું કીધું. ઘણા તૈયાર કરીને જ નહીં આયા હોય બેટા. આયા છો? નહીં. પછી તમે કહો મને દાખલો નહીં આવડતો. તંબુરો દાખલો આવડે બેટા. ચલો 5 વાર લખજો. જે ના લખે એને કોરોના થઈ જશે. દ્વિપરિમાણ સિગ્મા બરાબર m બાય a. dm બરાબર સિગ્મા ઇન્ટુ da. ત્રિપરિમાણ m by v રો ઇન્ટુ dv. 5 વાર લખો. ચલો આ આને દળ ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા નામ યાદ છે ને બધાને? હે રુશિલ પટેલ, પરમાર દેવેશ,
દીપ, વૃંદા શર્મા, બેટા નામ યાદ છે ને બધાને? બધાને હા હા, દક્ષેશ, શ્રેય દલાલ, ઝલક, જો પ્રાચી બેટા આજે भी आई છે. અરે વાહ પ્રાચી બેટા, દર્શન આપો તમારા બેટા. ભવ્ય ઠાકોર, મંથન, આ બધાને ખબર છે કે કોના કોના મારે દર્શન કરવા છે. રિકી જો આજે તો બેટા ઓન થયો, કાલ તો રિકી કાલે વિડીયો ઓન કરીને બીજે જતો રહ્યો, વિડીયો બંધ કરીને. કારણ કે 10 વાર રિકી રિકી બોલ્યો તો બેટા આવ્યો જ નહોતો તું. જો આજ કરવાનું, આમાં આવું કરો ને તો જ પપ્પાને પૈસા વસૂલ થશે. પપ્પાની ફી ક્યારે વસૂલ થાય? વિડીયો બંધ કરીને ભણવાનું બેટા, જલસા કરવાના. કા તો વિડીયો બંધ કર્યો છે ને મને લાગે કપડા વગરના બેઠા હશે, જોજો. હા હા જો હવે હમણાં જો નામ બોલું બેટા હમણાં, કોમ્પ્યુટર વાળાનું નહીં. કોમ્પ્યુટર વાળા બેટા ફ્રી છે, મને ખબર છે કોણ કોણ કોમ્પ્યુટર પર છે. એ લોકોની વાત નથી કરતો હું. બંડી પહેરીને બેઠા હોય, મતલબ મારો કહેવાનો મીનિંગ બંડી પહેરીને બેઠા હોય. વિશાલ, જયદીપ બારિયા, જો સચિન પટેલ, અંજલિ, વસંત ખાટ. વાહ શ્રેય દલાલ, કેવો મસ્ત દેખાશો તું. આજે પહેલી વાર જોયો બેટા મેં તને. અરે વાહ. ચલો હવે મારા ભૂલકાઓ, હું જો તમને કહી દઉં છું, આ એક પરિમાણ છે. એક પરિમાણના ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. આ સળીઓ છે. તો તમારે બેટાના ટુકડા કઈ રીતે પાડવાના? નાનો ટુકડો એટલે કઈ રીતે? એવી રીતે ટુકડા પાડવાના કે એ ટુકડા ભેગા કરો ને તો આ સળિયો બનવો જોઈએ. મતલબ આ સળિયાના હું આ રીતે ટુકડા કરી છું. આ એક ટુકડો, આ ટુકડા, આવા ટુકડા કરીશ તો સળિયો બને. રાઈટ? હવે આ રિંગ છે, આ રિંગનો ટુકડો પણ એવો જ થશે. જો આ ટુકડો, આ ટુકડો, આ બધું સમજજો બેટા. ચલો હવે દ્વિપરિમાણ. દ્વિપરિમાણની અંદર ફેમસ વસ્તુ છે તકતી. ફેમસ વસ્તુ છે બેટા તકતી. આ તકતી રેડી. હવે મારે આના ટુકડા કઈ રીતે પાડવા? તો આનો ટુકડો એટલે કે એવું કરવાનું કે એનાથી મને શું મળવું જોઈએ બેટા? આખો. તો હું જો એક રિંગ ધારું, એની પર બીજી રિંગ ધારું, તો એનો ટુકડો એટલે કોણ? રિંગ. તો જુઓ, હું તમને એમ કહું કે આનું ક્ષેત્રફળ આવું થાય, પાઈ આર સ્ક્વેર. તો ડીએ એટલે શું લખવાનું? આનું વિકલન કરવાનું. આર સ્ક્વેર નું થશે 2r. મેં શું કીધું? ડીએ બાય ડીઆર કરવાનું, આર ની સાપેક્ષે વિકલન કરવાનું. એટલે ડીએ એટલે બેટા શું લખાશે? 2 પાય આર ઇન્ટુ ડીઆર. પછી ધારો કે આ ગોળો છે, ધારી લો બેટા, કારણ કે ગોળો અને તકતી તો મારે બેટા એક જ દેખાડવી પડશે આમાં. રાઈટ? આ ગોળો છે. તો ગોળાની અંદર મારા ભૂલકાઓ નાનો એવો ટુકડો ધારું, તો આવો એક ગોળો, બીજો ગોળો, આવા નાના નાના ગોળીય કવચ ભેગા થઈ અને મોટો ગોળો બને. હું તો શું કહું છું બેટા કે રિંગ હતી, જો આ એક રિંગ, આ રિંગ, પછી હું બીજી રિંગ પહેરાવું, ત્રીજી રિંગ પહેરાવું, તો એ તકતી બની ગઈ. તો તકતીનો ટુકડો એટલે રિંગ થઈ બેટા. પણ હું તમને એમ કહું કે એક ગોળીય કવચ, ગોળીય કવચ એટલે પોલો ગોળો, પોલો ગોળો, પોલો ગોળો બેટા. મેં શું કીધું? પોલો ગોળો. ક્લિયર?
તો પોલો ગોળો મતલબ એક પોલો ગોળો, એની પર બીજો પોલો ગોળો બેસાડો, એની પર ત્રીજો ગોળો બેસાડો, ત્યારે બેટા ગોળો કમ્પ્લીટ થાય. તો ગોળાનું કદ હોય ને કદ, એને આપણે આવું લખીએ 4/3 પાઈ આર ક્યુબ. તો ડીવી બરાબર શું લખાય બેટા? ડીવી બાય ડીઆર કરો તો 4/3 પાઈ અચળ, આર ક્યુબ નું થશે 3r², તગડો તગડો કટ, તો ડીવી બરાબર 4πr² ઇન્ટુ ડીઆર. આ જ રીતે હમણાં ક્ષેત્રફળમાં શું હતું બેટા? ડીએ શું મળ્યું? 2πr r² નું. આ વસ્તુ તમે યાદ રાખજો. સ્ક્રીનશોટ લો. જો આજે છે ને આવું બધું ફંડામેન્ટલ તૈયાર ચલો પેલા આનો સ્ક્રીનશોટ પાડો. પછી આનો સ્ક્રીનશોટ પાડો. પછી હું ચલો બધું ફરી વારથી 2-3 વાર સમજાવીશ. આ વસ્તુ રિપીટ જ કર્યા કરીશ બેટા. આનો સ્ક્રીનશોટ પાડો. જો હજુ તમને સમજાવું છું ફરી વારથી આખો જોડે એક રાઈટ. હવે મારા ભૂલકાઓ, આ છે તકતી. તો તકતી કઈ રીતે બનાવવાની? એક રિંગ, બીજી રિંગ, આ ગોળો. વોઇસ કટ થાય છે યાર. ઓમ સાઈડ અવાજ આવે છે બરોબર? કમ્પ્લીટ આવે છે ને? મને યાર ખોટું રિપીટ કરાવડાવ્યું હતું. આ ગોળો, તો ગોળીય કવચ ધારવા પડશે. તો જો આમાં dx એટલે dx, પણ આમાં ડીએ એટલે શું કીધું હમણાં મેં? અને આમાં ડીવી એટલે શું કીધું બેટા મેં? 4πr² ઇન્ટુ ડીઆર. એ કઈ રીતે કરવાનું થયું એ ખબર પડી ગઈ. હવે જો આનું ટુકડાનું દળ લેમડા ઇન્ટુ ડીએક્સ, હવે આમાં ઇન્ટુ ડીએ, એટલે સિગ્મા તો મળી ગયો, આમાં હવે આ મળ્યો. ક્લિયર? આ એક સ્ક્રીનશોટ લઈ લો લાસ્ટ. મેં રિપીટ કરાવું છું બેટા. બેટા મારો અવાજ ક્લિયર આવે છે? યસ યા નો? ગીવ મી ધ આન્સર પ્લીઝ. નો હા, નો હા. કપાય છે, કપાય છે. ઓકે, વચ્ચે વચ્ચે અમુક કપાય, કટ થાય છે વોઇસ. ઓકે બેટા, 2 જ મિનિટ હો. તમે સ્ક્રીનશોટ પાડી લો બેટા.
ઓકે, થોડી વાર આવે પછી કટ થાય છે. આઈ હોપ ધેટ કે હવે બધા ક્લિયર થઈ ગયો હશે, હું એવી આશા રાખું છું. હું એક દાખલો ભણાવું પછી બેટા પૂછીશ તમને. જો આ દાખલો બેટા આજે ને આજે ઘરે 3 વાર ગણજો પ્લીઝ, કારણ કે છે ને આ રીત તમને આવડવી જોઈએ. હું તમને શું કહું છું બેટા, આ મેથડ તમને આવડવી જોઈએ, અધરવાઇઝ છે ને તમને ભૂલ પડશે બેટા. આ મેથડ તમને આવડવી જોઈએ, અધરવાઇઝ ભૂલ પડશે. ક્લિયર? જો આ એલ લંબાઈનો સળિયો છે, અને એનું દળ એમ છે. ક્લિયર? તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? બધાને ખબર છે, મધ્ય બિંદુ પર. હવે આપણે સાબિત કરીએ કઈ રીતે? તો જો સૌથી પહેલા આપણી જોડે આનું એક સૂત્ર છે, મેં તમને સૂત્ર કરાવડાવ્યું હતું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું. આ એલ લંબાઈનો સળિયો છે બેટા. તો આના દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેના યામનું સૂત્ર મેં લખીને આપ્યું હતું તમને. યાદ કરીએ આપણે. અહીંયા આવતું હતું એક્સ ડીએમ. હવે અહીંયા કુલ દળ એમ આપી દીધું છે. કુલ દળ આ ડીએમ ની જગ્યા પર બેટા કુલ દળ એમ લઈ શકીએ છીએ. ઓકે, હમણાં બેટા નેટવર્ક ક્લિયર થઈ જશે. 2 જ મિનિટ આપો, ક્લિયર થઈ જશે નેટવર્ક. ધ્યાન આપજો. હવે મારા ભૂલકાઓ, હું એક નાનો એવો ટુકડો ધારીશ જેનું અંતર આ ઉગમ બિંદુથી x અંતરે છે, જેની લંબાઈ dx છે. તો મારે ડીએમ શોધવો પડશે. તો સૌથી પહેલા તો ડીએમ પહેલા બી હું ધારી લઈશ લેમડા, કારણ કે એક પરિમાણ હોવાને કારણે આપણે પહેલા લેમડા ડિસાઈડ કરીએ. લેમડા એટલે કુલ દળ છેદમાં કુલ લંબાઈ. એટલે મેં લખ્યું લેમડા બરાબર m ના છેદમાં l. હવે મારે લેવો પડશે ડીએમ. તો ડીએમ નું સૂત્ર આવશે બેટા લેમડા ઇન્ટુ ડીએક્સ, m બાય l ઇન્ટુ ડીએક્સ. ક્લિયર? હવે આપણું જે સમીકરણ છે એની અંદર આપણે કિંમત મૂકીએ.
ધ્યાન આપજો, સંકલનમાં x dm ની જગ્યાએ કિંમત મૂકું છું m/l into dx છેદમાં m. m/l અચળ છે, બહાર આવશે. સંકલનમાં x dx છેદમાં m, mm ઉડી ગયા. હવે આ ટુકડા ક્યાંથી શરૂઆત કરશું? આવા ટુકડા ભેગા કરી અને છેક અહીં સુધી ટુકડો કરશું ત્યારે સળિયો બનશે ને. એટલે તમારે લિમિટ જે છે ને એ 0 થી l સુધીની લેવાની. હવે આ બધું નોલેજ તમને છે ને બેટા પ્રેક્ટિસ કરવાથી આવશે. આ બધું નોલેજ તમને બેટા પ્રેક્ટિસ કરવાથી આવશે, યાદ રાખજો. તો મારા ભૂલકાઓ 1/l x નું સંકલન થશે x²/2 0 થી l, રાઈટ. 1/l પેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આગળ 2 કટ, LL કટ, તો આન્સર આવ્યો l/2. તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળ્યું બેટા? બધાને ખબર જ હોય કે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર l/2 અંતરે જ હોય. પણ ફક્ત તમને આ રીત શીખવા મળશે. આનાથી તમને આ રીત શીખવા મળશે. હજુ જુઓ, હું તમને આવી રીતથી દાખલાઓ ના પૂછાય નીટમાં જે દાખલાઓ પૂછાય એ મેથડ કરાવડાવું છું. પેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ધ્યાના, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. જો ધ્યાન આપજો બેટા. હવે બહુ ભયંકર દાખલો છે. આ રીતનો સળિયો આપ્યો છે, એની લંબાઈ l છે. હવે આનું દળ છે ને એ નિયમિત નથી બેટા. એનું જે દળ છે ને એ આ અનુસાર બદલાય છે. જો આ દાખલાઓ છે ને થોડાક બહારના છે બેટા, એટલે થોડોક અપચો તો થશે જ બેટા, પણ સમજવા ટ્રાય કરજો એટલે ધીમે ધીમે આવડશે. એની જે ઘનતા છે ને એ આ રીતે બદલાય છે. મતલબ જેમ અંતર વધે ને એમ દળ બદલાય છે, દળ અચળ નથી બેટા. મેથડ આપણે આ જ વાપરશું. મેથડ બીજી કોઈ વાપરવાની નથી. શું? xcm ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં xdm અપોન સંકલનમાં dm. ચલો dm એટલે શું? લેમ્બડા ઇન્ટુ dx. લેમ્બડા ઇન્ટુ dx. ચલો હવે લેમ્બડાની કિંમત મૂકો. લેમ્બડા શું છે? a ઇન્ટુ x ઇન્ટુ dx છેદમાં ઇન્ટુ dx. હવે લિમિટ ક્યાંથી શરૂ થશે બેટા? 0 થી l સુધી. તો સમીકરણમાં a બહાર નીકળશે. સંકલનમાં 0 થી l x² dx છેદમાં a બહાર નીકળશે 0 થી l x dx. રાઈટ. એ કટ થયો. x ની એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે 0 થી l છેદમાં એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે 0 થી l. પેલા અપર લિમિટ મૂકશો એટલે l³ by 3 છેદમાં l² by 3.
2 તો 2 ઉપર ગયો 3 નીચે ગયો તો આન્સર આવશે 2l/3 તમને લેમડા બેટા આપી દીધા છે આગળનો જે દાખલો ગણ્યો એની અંદર આપેલા નતા પણ દળ અને લંબાઈ આપેલી હતી તો આપણે આના આધારે મારા ભૂલકાઓ દાખલાઓ ગણ્યા કહેવાય ચલો આની આ બધાની છે ને પ્રેક્ટિસ કરવી પડશે હો વારે ઘડીએ તમારે બહુ બધી વાર પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને આવા દાખલાઓ આવડશે મારા ભૂલકાઓ એટ અ ટાઈમ નહીં આવડે બેટા તમને આ બધી વસ્તુ એટ અ ટાઈમ નહીં આવડે ચલો હજુ હું તમને આપું છું બહુ મજા આવશે જો આવું આવડી ગયું ને બેટા એટલે સમજી લેવાનું કે આપણું કામ થઈ ગયું મજા આવશે હવે ધ્યાન આપજો ચલો હવે હું તમને પૂછું છું કે આપણી જોડે તકતી હોય તકતી એટલે તમને ખબર પડી ગઈ ડિસ્ક ડિસ્ક અંદર ખાલી ના હોય ભરેલું હોય રેડી હવે અડધી તકતી છે તો આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય પણ અડધી તકતી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે આની ત્રિજ્યા આપણે આર ધારવાની છે મેં ગઈકાલે હોમવર્કમાં આપેલો ના બેટા એ તો લંબાઈ થઈ મારા વાલા આની લંબાઈ 2πr થઈ આની જો આનો દાખલો કઈ રીતે ગણશું ધ્યાન આપજો સૌથી પહેલા આની પૃષ્ઠ ઘનતા નક્કી કરો સિગ્મા નક્કી કરો સિગ્માનું સૂત્ર બોલો દળના છેદમાં ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ કેટલું થાય કોઈ કહેશો તકતીનું ક્ષેત્રફળ πr² પણ આનું તો અડધું થયું ને એટલે 2m/πr² થયું હવે હવે મારા ભૂલકાઓ હું આની અંદર આવો એક નાનો ટુકડો ધારીશ જેની લંબાઈ dr છે જેની ત્રિજ્યા r છે આવું ધારવું પડશે યાદ રાખજો એ વાપરવાના તો સૌથી પહેલા મારી જોડે ડીએ જોઈશે તો અહીંયા બેટા ડીએ શું લેશું ખબર ને હમણાં મેં ગણાયું ત્યારે 2πr × dr લીધું હતું તો અહીંયા બેટા πr × dr લેવાનું કારણ કે ક્ષેત્રફળ શું થશે તમારું πr²/2 બગડો આગળ આવે તો બગડો ઉડી જશે બેટા મમ્મી બોલાવે છે મમ્મી બોલાવે ક્લિયર πr × dr તો મારા ભૂલકાઓ અહીંયા 2m ના છેદમાં πr² મૂક્યું મેં અને ડીએ ની જગ્યા પર હું મૂકીશ πr × dr જો હજુ તમને કહું છું આ દાખલાઓ બેટા થોડીક વાર લાગશે હો તરત તમે ધારશો ને એમ તરત નહીં આવડે બેટા જો આવડી ગયા તો કામ થઈ ગયું પાઈ કટ તો ડીએમ નું સૂત્ર મળ્યું આપણને 2m/r² r × dr r × dr ક્લિયર હવે મારા ભૂલકાઓ આનું આપણે કરવાનું આવશે સંકલન આપણે સંકલન કરવાનું આનું કઈ રીતે તો કે આપણી જોડે સૂત્ર શું હતું બેટા xdm શોધવાનું સંકલનમાં x × dm છેદમાં dm રાઈટ તો હવે મારા ભૂલકાઓ આ નું દ્રવ્યમાન કેન્દ્ર તમને બધાને ખબર છે અત્યારે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય તો અડધું થઈ જાય તો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જતું રહેશે એટલે એનો કયો યામ આવશે x યામ મળશે કે y યામ મળશે y યામ
એટલે એક્સિયામ એનો બેટા 0 હશે, એનો એક્સિયામ 0 હશે, ખાલી વાયયામ જ શોધવાનો રહ્યો આપણે. તો સૂત્ર લખો ydm છેદમાં સંકલનમાં dm. ક્લિયર? હવે મારા ભૂલકાઓ બીજી ગેમ આવી વાયયામ મેળવવાની. તો ધ્યાન આપજો, આપણી જોડે આ તકતી હતી, એની ત્રિજ્યા r હતી. આ ધારો કે અહીંયા જતી રહી, આ એનો દ્રવ્યમાન કેન્દ્ર છે, ધારો કે આપણે એવું ધારી લઈએ. તો એનો એક્સિયામ જે છે ને એ 0 થશે, પણ વાયયામ એ જો આટલો થશે 2r by r, 2r by r. તો હવે આપણું જે સૂત્ર છે xcm સોરી y નું, તો y ની જગ્યાએ બેટા મૂકવાનું 2r by r, y ની જગ્યાએ મૂકવાનું 2r by r ઇન્ટુ dm શું મળે આપણને હમણાં આ પદ 2m by r square into r dr. હવે બેટા કુલ દળ dm નું એમ જ થઈ જશે, કારણ કે અહીંયા દળ બદલાતું નથી, નિયમિત દળ છે એટલા માટે. હવે એમ એમ ઉડી જશે, બહાર નીકળશે. એટલે હવે બહાર શું શું નીકળે છે પેલા આપણે જોઈએ, પછી ઉડાડીએ. ચલો 4m 2 દુ 4m છેદમાં r ક્યુબ r સ્ક્વેર dr છેદમાં m mm કટ 4 લિમિટ લેશું 0 થી r. આવી તકતીઓ ક્યાં સુધી પાડશું બેટા આપણે? r સુધી. એટલે 0 થી r એટલે r ક્યુબ બાય 3, 0 થી r, 0 થી r છેદમાં એમ તો કટ થઈ ગયો છે ને, છેદ નહીં આવે. આન્સર આવશે 4r સ્ક્વેર r ક્યુબ બાય 3 ઉડી ગયો 4r બાય ચલો આ સ્ટેપ હું બેટા ફરીવારથી સમજાવવા ટ્રાય કરું છું તમને બધાને. જો ધ્યાન આપજો ફરીવારથી. ધારો કે આ એનો દ્રવ્યમાન કેન્દ્ર છે, તો બેટા એનું દ્રવ્યમાન કેન્દ્ર શું થઈ જશે ખબર છે? એનો એક્સિયામ તો 0 થશે, પણ વાયયામ કેટલો થશે? 2r by pi. આ તમને ખબર પડી જાય, પાય r બરાબર એની લેન્થ થશે, એના આધારે મેળવેલો છે આ વાયયામ. તો ycm બરાબર સંકલનમાં ydm છેદમાં કુલ દળ. y ની જગ્યા પર 2r by pi, dm ની જગ્યા પર આગળ આપણને સમીકરણ શું મળ્યું? આ પદ 2m by r સ્ક્વેર r into dr, 2m by r સ્ક્વેર r into dr સંકલનમાં 0 થી r છેદમાં m. કોમન નીકળતો એ કાઢો, 4m કોમન નીકળા, પાય r સ્ક્વેર કોમન નીકળા, 4 પાય r સ્ક્વેર કોમન નીકળા, સંકલનમાં r સ્ક્વેર ઇન્ટુ dr અને છેદમાં m. લિમિટ લેશું 0 થી r સુધીની. આ m કટ થયો, 4 બાય પાય r સ્ક્વેર એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે,
0 થી r 4 ના છેદમાં પાઈ r સ્ક્વેર r ક્યુબ બાય 3 આ ઉડી જશે, આ થયું 4r બાય 3 પાઈ. ચલો હવે હું તમને કહું ને એ પ્રમાણે સ્ક્રીનશોટ લેતા જજો. સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લો. મમ્મી બોલાવે છે તો મમ્મી બોલાવે. આનો સ્ક્રીનશોટ લો. હા હું આવ્યો. ચલો આનો સ્ક્રીનશોટ લો બેટા. પછી આનો લો. સોરી આનો ના લેતા, આનો લો ને પછી આનો લો ડાયરેક્ટ. હવે આ જ રીતે મારા ભૂલકાઓ તમે લોકો આ જ રીતે એના પછીનો દાખલો હતો કેના માટે શોધવાનું કીધું તું મેં, એવો એક દાખલો આપ્યો હતો, ચોથા ભાગની તકતી લેવાની. ચોથા ભાગની તકતી માટે ગણજો. તો એક વસ્તુ ખાલી તમને હિન્ટ આપી દઉં છું, આ બધું મેથ્સ વાળાને વધારે આવે, કે ચોથા ભાગની તકતી હોય ને એનો કેન્દ્રનો યામ 4r બાય 3 પાઈ લેવાનો અને y યામ પણ 4r બાય 3 પાઈ આવશે. આટલો આન્સર આવવો જોઈએ. જો ફરી વારથી કહું છું બેટા, આ દાખલાઓ જે આપણે ભણ્યા ને, આ દાખલાઓ જે મેથ્સ વાળા બાળકો છે, નીટ વાળા લોકોને ચિંતા નથી કરવાની. યાર તમારે સંકલન વાળા દાખલાઓ બહુ રેર કેસમાં પૂછાય, નહીં જ પૂછાય. મેં 12/3 વાળો કરાયો ને એવો પૂછાય. પણ જે જેડબલઈ વાળા છે, મેથ્સ વાળા બેટા, એ બધાને આ મેથડના દાખલાઓ આવે બેટા. હવે આ મેથડના દાખલાઓ એવું નહીં કે ખાલી દળમાં પૂછાય. આવા આપણી જોડે બહુ બધી આગળ મેથડો ભણશું, બહુ બધી. દરેક ચેપ્ટરની અંદર આવો ટુકડો કરવાનો આવશે. દરેક ચેપ્ટરની અંદર આવો ટુકડો કરવાનો આવશે બેટા. ત્યાં સુધી આપણે ભણવું પડશે. ઓકે, હજુ જુઓ, હજુ 2 દાખલા ગણાવવાના છે, પણ ટાઈમ ઇઝ ઓવર. બટ હા, કાલના હોમવર્કના આન્સર હું ગ્રુપમાં મૂકી દઈશ બેટા. હા, એક સ્ટુડન્ટે કાલે મને એક સવાલ પૂછ્યો હતો, એનો ખાલી આન્સર આપી દઉં છું. સવાલ કંઈક આ રીતે પૂછ્યો હતો કે સર 7.5 ને કેમ આવ્યું હતું. જો બેટા, આ રીતના મેં 3 ટુકડા પાડ્યા હતા, રાઈટ. અહીંયા 0 છે, 5 છે, 10 છે, 15 છે. હવે આ બિંદુ એટલે આ 0 અને 5 ની વચ્ચે 2.5 આવે, તો આ 2.5 એડ કરો એટલે અહીંયા 7.5 આવે. અહીંયા એડ કરો એટલે અહીંયા 12.5 આવે બેટા. અહીંયા 2.5 આવે, તો અહીંયા 7.5 આવે. અહીંયા 10 આયા, તો અહીંયા 12.5 આવે. આ 7.5 કેમ આવે? ધારો કે આના યામ લખો, આનો આ x યામ, આ y યામ, એટલે મળી ગયું 2.5. હવે આમ જોવાનું, એટલે x યામ 7.5, y યામ 2.5. આનો પૂછ્યો હોત તો x યામ 12.5, આ 2.5. આનો x યામ 2.5, y યામ 7.5, x યામ 2.5, y યામ 12.5. હવે આનો x યામ 7.5, y યામ 12.5. આનો x યામ 12.5. હા કે ના? ખ્યાલ આવે છે બેટા? વેરી ગુડ. ચલો હજુ એક દાખલો ગણાવવા ટ્રાય કરું છું બેટા, ધ્યાન આપજો. આ એક તકતી છે.
આ તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ બધાને ખબર હોય. હું x અક્ષ અને y અક્ષ અહીંથી લઉં. x અક્ષ અને y અક્ષ લઉં બેટા તકતીમાં, એટલે આ યામ 0 0 થઈ ગયા. પણ હવે હું પ્રશ્ન શું પૂછું છું, ધ્યાન આપજો આની અંદર. ધારો કે હું આની અંદરથી આટલો ભાગ કાપી નાખું છું, આટલો ભાગ કાપી નાખું છું, મતલબ તકતી આવી બની ગઈ. આટલો ભાગ નથી. તો અત્યારે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું. હવે દ્રવ્યમાન કેન્દ્ર લગભગ શિફ્ટ થઈને આ બાજુ આવતું રહેશે. અત્યારે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું. હવે દ્રવ્યમાન કેન્દ્ર શિફ્ટ થઈને આ બાજુ આવતું રહેશે બેટા. તો એના યામ કઈ રીતે શોધવા? તો જો ધ્યાન આપજો બેટા. ફરીવારથી દાખલો સમજાવવા ટ્રાય કરું છું કે આપણી જોડે આ આર ત્રિજ્યાની તકતી છે. એની અંદરથી આટલો ભાગ ચલો હું જાતે દોરી જ દઉં છું બેટા. આટલો ભાગ કાપી લીધો, મતલબ જેની ત્રિજ્યા છે r/2. પેલા તો મને કહો, ભણવાનો મૂડ છે ને તમારો તો જ હું ભણાવો. ખાલી હું ભણતો એવું ના લાગવું જોઈએ. તમારી ઈચ્છા છે ને, હા તો રાઈટ, તો જ હું કરાવડાવું અઘરા દાખલા. હવે મારા ભૂલકાઓ એક કન્સેપ્ટ સમજજો કે અત્યારે આ ભાગ બહાર કાઢી લો ને એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું વાપરવાનું ખબર? RCM બરાબર આપણે આવું વાપરતા હતા, M1R1 હવે બાદ ભાગ બહાર કાઢ્યો તો સિમ્પલ વસ્તુ છે, પ્લસ નહીં કરવાના, માઇનસ કરવાના. સમજાયું કે ના સમજાયું? કારણ કે એટલો ભાગ તકતીમાંથી બહાર કાઢી લઈએ છીએ બેટા. આયુષ સોની ખબર પડે છે બેટા? એટલો ભાગ બહાર કાઢીએ છીએ. એટલે જો તમારે એક તો M1 જોઈશે. M1 એટલે આખી તકતી. એ તકતીમાંથી પેલી તકતી બહાર કાઢવાની છે. સમજજો. એટલે સૌથી પહેલા તો હું M1 કઈ રીતે શોધીશ, આમાં ધ્યાન આપજો. M1 તો હમણાં આપણે ભણ્યા સિગ્મા બરાબર m ના છેદમાં a. તો m બરાબર સિગ્મા ઇન્ટુ a, એટલે આ કુલ દળ થયું. આ કઈ r ત્રિજ્યાની. તો m ક્ષેત્રફળ કેટલું હોય બેટા? πr². ચલો હવે r/2 ત્રિજ્યાની તકતીનું દળ, r/2 ત્રિજ્યાની તકતીનું દળ. તો સિમ્પલ એક લોજિક છે બેટા. આપણે શું કરશું આની અંદર? તો કે સેમ એજ, એને હું સ્મોલ m કહું છું. તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે? પાઈ r નહીં આવે, r/2 નો સ્ક્વેર આવશે. સિગ્મા પાઈ r²/4, મતલબ સિગ્મા પાઈ r² એટલે m. તો સિગ્મા પાઈ r²/4 એટલે m/4. એટલે મારા ભૂલકાઓનું દળ કેટલું થઈ ગયું? રાઈટ, વેરી ગુડ. હવે ચલો, પેલી જે તકતી હતા એના દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતા બેટા? 0 0 પર. બીજી તકતી છે એ આ છે ને, એટલે આપણે આને x અક્ષ ધારી છે. જો આને તો આ યામ કેટલા થાય બેટા? જો આ યામ 0 0, હવે આ યામ કેટલા થાય? તો કે x યામ r/2 અને એનો y યામ શું થયો? 0. સૂત્ર શું કીધું મેં યુઝ કરવાનું હમણાં?
m1r1 માઇનસ m2r2 છેદમાં m1 પ્લસ m2. સોરી, બાદ બાકી શું કરવા કરી એટલો ભાગ બહાર કાઢવાનો છે. ચલો m1 એટલે m, આના બરાબર મેં m ધાર્યા છે. r1 એટલે 0 0, m2 એટલે કેટલા થઈ ગયા બેટા? ચોથો ભાગ. r2 એટલે r/2 0, m1 માઇનસ m2, m માઇનસ m/4, બંનેમાંથી m કોમન નીકળ્યા. 0 0 માઇનસ અંદર ગુણાકારમાં જશે, એટલે મતલબ 1/4 ગુણાકારમાં જશે, એટલે r/8 ઇન્ટુ 0 છેદમાં 4 એકા 4 માંથી 3m/4. આ m ઉડી ગયા. 0 માઇનસ r/8 એટલે માઇનસ r/8, 0 છેદમાં 3/4. આવું આવ્યું ને? જોજો શું આવ્યું ફરી વારથી? માઇનસ r/8 અને અહીંયા 0 આવ્યું, અને છેદમાં શું આવ્યું હતું? 3/4. એટલે 4 બેટા ઉપર ગયા, 4 ઉપર ગયા, 3 નીચે રહેશે. આ ખ્યાલ આવી ગયો હશે બધાને, એવી આશા રાખું છું. જો હજુ ના સમજાય હોય તો બરાબર, એક બેઝિક સ્ટેપ છે, હું ફરી વાર. આખાના છેદમાં 3/4 આવું આવ્યું પદ. મતલબ છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં જાય. 4 દુ 8 માઇનસ r/6 ઇન્ટુ 0. બેટા એકવાર સ્ક્રીનશોટ ફટાફટ. આનો સ્ક્રીનશોટ લો પહેલા. હવે આનો સ્ક્રીનશોટ લો. આનો લીધો, હવે આનો લો. જો લલ્લાઓ, નીટ જેડબલી એમનેમ ના થાય, એમનેમ ના થાય બેટા. 3 + 4 5 જ થાય. એ નીટ જેડબલી ના આવે બેટા, કઈક લેવલ થી પૂછાય, એને જ નીટ જેઈ કહેવાય બેટા. 1.5 લાખ સ્ટુડન્ટ એડમિશન એક્ઝામ આપતા એમાંથી ખાલી 5000 જ સિલેક્ટ કરવાના હોય તો બેટા સહેલું સહેલું ના પૂછે ને કે m1 r1 + m2 r2 છેદમાં m1 + m2. ગઈકાલે આપણે દાખલા ગણ્યા ને, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ક્યાં આવે, મતલબ સોરી દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે, તો ગઈકાલે આપણે જોયા ને. એ દાખલાઓ એકદમ લો લેવલના કહેવાય. આજના દાખલાઓ જેડબલી નીટ લેવલના કહેવાશે. તો આજે તમે જે દાખલાઓ છે એની ફરીવારથી રીપ્રેક્ટિસ કરજો. એક દાખલો તમે જો 3 થી 5 વાર નહીં ગણો ને બેટા, હજુ હું કહું છું 3 વાર મિનિમમ અને મેક્સિમમ 5 વાર ગણો તો જ આવા દાખલાની મેથડ તમારા માઇન્ડમાં ઉતરે. અને જો બેટા માઇન્ડમાં ઉતરે ને બેટા તો જ કામ થાય, બાકી કામ ના થાય. ઓકે, તો મારા ભૂલકાઓ બધું યાદ રાખજો, અધરવાઇઝ કશું જ નહીં આવડે. હું આ જ લેક્ચર સેમ બાજુ રિપીટ કરીને બોર્ડ વાળો લેક્ચર હમણાં જ મૂકું છું પાછો. આ લેક્ચર પણ મૂકીશ અને એક બોર્ડ ની અંદર ભણાવેલો લેક્ચર પાછો તમને મૂકું છું. બંને દાખલાઓ જે લોકો જેડબલી નીટની પ્રિપરેશન કરતા હોય એ વસ્તુને રિપીટ એન્ડ રિપીટ જ કરજો. ઓકે, બેસ્ટ ઓફ લક.